समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल परण कुंवारी कन्या जे मर छोकराओ बेहाल लोग कहे मन करोड़पति लोग कहे मन करोड़पति पर हूँ तो कटलाल पर हूँ तो कटलाल हूँ करोड़पति कटला हूँ करोड़पति कटला हूँ करोड़पति कटला क्या बोल आज શું વાત છે ભાઈ આમ કંઈક ચકચકિત હે એવો કોઈ નિયમ નથી કે શિક્ષિકાએ માત્ર સાડી જ પહેરવી. નોટ એટ ઓલ આ બધું શું છે આ થેલો અને આ અરે થેલામાં છે ને થોડી સેન્ડવિચીસ છે, થોડા ફ્રૂટ્સ પણ છે, સાથે મારો સ્નેહ પણ છે. આજે કઈ શાળાએ જવાનો વિચાર નથી લાગતો. કેમ? શિક્ષિકાઓને પણ વર્ષમાં એકાદ બે વાર દાંડી મારવાનો પૂરેપૂરો હક હોય છે. કરેક્ટ. આજે આપણે આખો દિવસ નદી કાંઠે ગાળીશું. શું ભરોસો લગ્ન કર્યા પછી પિકનિક પર જવાનો સમય મળે કે ન મળે? અરે જોજે મેરા લગ્ન પછી તો આપણે આખો દિવસ પિકનિક મનાવશું. એ નોકરી કોણ કરશે? સવારે નોકરી, સાંજે પિકનિક. ઓહ, અરે જોજે ને લગ્ન પછી આપણું ઘર છે ને પિકનિક કોટેજ બની જશે. ચાલ. તું ચા પી. આ વેટર ચા નથી પીવી. ચા પીવા રોકાઈશું ને તો આપણી બસ છૂટી જશે અને આખો દિવસ અહીંયા જ ગાળવો પડશે. તું ચાલ. બસ. અરે મારા સપનાની રાણીને હું ટેક્સીમાં લઈ જઈશ. ટેક્સી? યસ. તને ખબર છે ટેક્સીમાં જઈશું ને તો 100 રૂપિયા થશે આવવા જવાના. શું? એટલા બધા પૈસા તારી પાસે ક્યાંથી આવ્યા? કેમ ભૂલી ગઈ? હે રાફેરી વેટર. એટલે તે ઘરમાંથી પાછું કઈ વેચી માર્યું? રામુ એ 3 in 1 રામુ વાળન ધોબી પણ એક કલાકમાં તો 25 વાર રામુ રામુ આ રહ્યો શું છે શેની આડ કરો છો? અહીંયા શું હતું? તમે છો મારા પહેલા અહીંયા શું હતું? હા તમારા પહેલા અહીં મૂર્તિ હતી. અત્યારે ક્યાં છે? પિયર ગઈ. પિયર? મૂર્તિ નર જાતિ કે નારી જાતિ? નારી. નારી જાતિ પિયર જાય કે નહીં? હા એટલે મૂર્તિ ગઈ. 3 દિવસ પહેલા એક ખુરશી ચાલી ગઈ હતી. ખુરશી એના પિયર ગઈ. નર કે નારી? નારી. હા તો જાય કે નહીં? તું જા. હું જઈશ તો પછી રાજ્ય કોણ મારો બાપ? તું મૂર્તિ પાછળ નહીં રસોડામાં જા. હા જઉં છું. હે ભગવાન ખુરશી ગઈ, મૂર્તિ ગઈ, શું થવા શું બેઠું છે ઘરમાં? મીરા હું નોકરી એવી શોધીશ કે સાથે આપણને બંગલો અને કાર પણ મળે. બંગલાની શી જરૂર છે? બાપ સાથે રહેવું તને નહીં ફાવે. એકાદ વર્ષ ટ્રાય કરી જોવો એ મારી ફરજ છે. એકાદ વર્ષ? એક દિવસમાં તું ત્રાહિમામ પોકારી જશે. એ ન ભૂલતો કે પહેલા પણ હું એમને એકવાર મળી ચૂકી છું. હા. અને ત્યારે એમણે મારી સાથે બહુ મીઠી મીઠી વાતો કરી હતી. હા. આવા હસમુખ પિતાનો નબળો ચિતાર ચિતરવો બહુ ખોટી વાત કહેવાય. રોંગ. રાઈટ. મારો અને એમનો સંબંધ 25 વર્ષ જૂનો છે. એ તે તો મને એમ કહ્યું હતું કે બાળપણથી જવાની સુધી તું ઘરની બહાર રહ્યો હતો. રાઈટ. એનું કારણ આજે કહું છું. મીરા જ્યારે મારો જન્મ થયો ને ત્યારે મારા બાપે મારા ઉછેરનો હિસાબ માંડ્યો અને ગભરાઈ ગયા. એટલે એક બાળકને મોટું કરવાનો ખર્ચો કેટલો થાય? કેટલો થાય? તો એ પણ મારે કહેવું પડશે. જો સમજ. બાળક જ્યારે ધાવણું હોય ત્યારે એનો દૂધનો, દવા દારૂનો, એટલે નહીં માત્ર દવાનો, બાળોતિયાનો, ઘૂઘરાનો આ બધો ખર્ચો થાય. સ્કૂલે જવા લાગે ત્યારે સ્કૂલ ફીનો, ખાવા પીવાનો, ચોપડાઓનો આ બધો ખર્ચો હોય. અને એ જ બાળક જ્યારે કોલેજમાં જવા લાગે ત્યારે એ ખર્ચો 10 ગણો વધી જાય. એટલે એક બાળકનો આપણે ઉછેરનો સરેરાશ ખર્ચો 15 રૂપિયા એક દિવસના ગણીએ તો 20 વર્ષના લાખો રૂપિયા થાય. બાપ રે, આટલા બધા રૂપિયા? હા તો પણ એ પછી એમને શું ઉપાય અજમાવ્યો? મને અનાથ આશ્રમમાં મોકલી આપ્યો અને ભણી ગણીને હું ઉંમરલાયક થયો એટલે પાછો લઈ આવ્યા. હે ભગવાન, કોઈ પણ પિતા પોતાના પુત્રને આવી રીતે ઉછેરતું હશે? એટલે તો એમને રાક્ષસ કહું છું. दुखी मन मेरे सुन मेरा कहना जहाँ नहीं पैसा वहाँ
यहाँ नहीं रहना। ये! मच्छर काकी घबરાઈ નાખ્યો તો. અરે આજે તો હું એવા સમાચાર લાવી છું કે તમે ખુશખુશાલ થઈને દાંત દેખાડીને હસશો. મીરા હા પાડી દીધી. એકદમ બરાબર. પણ મને એ તો કહે કે મફતમાં આવી રીતે પુત્રને ઉછેરવાની પ્રેરણા એમને ક્યાંથી મળી? અરે મારા બગીચામાં છે ને એક કાગડાનો માળો છે એક ઝાડ ઉપર. હા. એમાં કોયલને પોતાના ઈંડા મૂકતા એ જોઈ ગયા હશે અને એમની બુદ્ધિમાં ચમકારો થયો હશે. મીરા, એક વાત પૂછું? પૂછ ને. આપણે અહીંયા સાંસારિક બાબતોની ચર્ચા કરવા આવ્યા છે કે પછી પ્રેમની ખટ્ટી મીઠી વાતો કરવા? પ્રેમની નહીં, ભાવિની. ઓલ રાઈટ, બોલ તને કેટલા જોઈએ? શું? 2, 4, 5, 10, 15, 25, 50 કે પછી 100? અરે પણ શું? ટાબરિયા, આટલા બધા ટાબરિયાને હું શું કરીશ? તું શિક્ષિકાને એટલે શિક્ષિકાને ન તો 2-4 બાળકમાં ભણાવવામાં મજા આવે અને ન તો ફટકારવામાં. મિસ્ટર, મારે ઘર વસાવવું છે, શાળા નથી ખોલવી. ઓલ રાઈટ, તો પછી આપણો સંસાર ફેમિલી પ્લાનિંગના પોસ્ટર જેવો હશે. હમ દો હમારે દો. હવે પોસ્ટરો બદલાઈ ગયા છે મિસ્ટર. શું? હવેના પોસ્ટરો છે પહેલા બચ્ચા અભી નહીં और दूसरा कभी नहीं. क्या बात है, क्या बात है. મીરાએ સંમતિ આપી પછી? અરે એની માએ પણ હરખાઈને સંમતિ આપી. બંને હા પાડી? હા. મારે પરણવાનું છે કોને? દીકરી જોડે જ. હાશ, બંને હા પાડી એટલે એ મારી ઉંમરનું પૂછ્યું? ના, એ ન પૂછ્યું, પણ જ્યારે મેં એને પૂછ્યું ને કે દીકરી તારે મૂર્તિયાનું નામ જાણવું છે, ત્યારે એને શું કહ્યું ખબર છે? એણે કહ્યું કે મૂર્તિયાનું નામ તો મારા હૃદય પર જ કોતરાયેલું છે. ઓહો, પહેલી નજરે ટૈયંગ. વાહ ફોકટલાલ ફોફલિયા, તમે તો યાર છુપા રુસ્તમ નીકળ્યા. મંછા કાકી, હવે તમે સીધાવાનું શું લેશો? હજી સુધી મારું મોઢું મીઠું નથી કર્યું. રામો, સાકર લઈ આવ એક કણી. અરે સાકર તો હવારની ખલાસ થઈ ગઈ છે. અરે ભાઈ, બરડીમાં એકાદ કણી ક્યાંક ચોટેલી હશે, લઈ આવ. ઓ બહેણી તો ક્યારની ધોઈ ગઈ. અરે સાકર ખલાસ થઈ ગઈ, બહેણી ધોઈ ગઈ. પણ ચંત્યાનું કારણ નહીં શેઠજી, પેડા હાજર છે. મારા ઘરમાં પેંડા ક્યાંથી આવ્યા? કહું છું મંછા કાકી, સૌથી પહેલા જોણ કર તમે મોઢું મીઠું કરો. શેઠ સાહેબ, હવે તમારો વારો, મોઢું ફાડો. મેં ઓંખે ફાડવાનું નહીં કહ્યું, મોઢું ફાડવાનું કહ્યું છે. આ પેંડા ક્યાંથી આવ્યા? હું ચોરી કરીને નહીં લાવ્યો, મારા પોતાના પૈસા લાવ્યો છું. તારા પોતાના પૈસા? પણ છેલ્લા 9 મહિનાથી મેં તને પગાર જ નથી આપ્યો. શેઠ સાહેબ, વાત જોણે એમ છે ને કે પંકજભાઈ લોટરીની ટિકિટ લે છે ને, એમાં મારો 10% ભાગ હોય છે. આજે 150 રૂપિયાનું ઇનામ લાગ્યું. એ તને 10%નો ભાગ શા માટે આપે? શેઠ સાહેબ, હું પંકજભાઈની પેલી મૂર્તિમાં મદદ એટલે કે લોટરીની ટિકિટ ખરીદવામાં હું એમને મદદ કરું ને, એ ટિકિટ ખરીદવા જાય એટલે હું ટિકિટ પર આંગળી રાખું, મનમાં સ્મરણ કરું કે હે ભગવાન, લોટરીનો નંબર લાગી જજો એટલે ફટ કરતું ઇનામ લાગી જાય. ઇનામ લાગ્યું. હવે આજે જો તમે મોઢું મીઠું ન કરો ને તો મારા હમછો સાહેબ, મોઢું મીઠું કરો. મારો દીકરો આવી ગયો, હું એનું મોઢું મીઠું કરાવીશ. અરે આવ મારા વીરા, મારા કાળજાના કટકા. મોઢું ખોલ, મોઢું ખોલ, મોઢું ખોલ. મોઢું મીઠું કર. પણ કાઈ નહીં, મોઢું મીઠું કરી જાવ. પંકજભાઈ ખુશ થઈ જાઓ, હવે છે ને બધું પાકું થઈ ગયું છે. મનસા કાકી આવ્યો તો હમણાં શુભ સમાચાર આપીને ગયો. બાપા ફક્ત લગ્નની તારીખ નક્કી કરે એટલી જ વાર છે. બધું એટલું ઝડપથી બની રહ્યું છે, મને કઈ સમજાતું નથી. તારી નવી રૂપાળી માં આવી જશે તો બધું સમજાઈ જશે દીકરા. નવી માં? કોની માં? ટપુડાની. કોણ ટપુડું? મારા ગલુડિયાની. કોણ ગલુડિયું? તારી અને લક્ષ્મીની. કેમ તમે લોકોએ તો રાજી ખુશીથી મને હા પાડી એટલે તો મેં લગ્ન કરવાનું નક્કી કર્યું. કોની સાથે? મીરા
સાથે મારા લગ્ન નથી થવાના. અરે ગંડા, ક્યારે એવું સાંભળ્યું છે કે દીકરાના લગ્ન પહેલા થાય અને બાપના લગ્ન પછી થાય? અરે બેટા, આ તો સમાજનો રિવાજ છે. પહેલા બાપના લગ્ન, પછી દીકરાના લગ્ન. આ શું થયું? આ બંને જણાને શું થઈ ગયું? અરે અરે ગાંડાની જેવા પંચિંગ બેગને મારીશ ને તો આને તો કુર્દો બોલાવી દઈશ. કુર્દો નહીં, ખુરદો. એ જ હવે. અને આ પંચિંગ બેગ નથી, હા. બાપનું ડાચું છે. શું બોલે છે એનું ભાન છે તને? જો હા. અત્યારે મારું મગજ ભમી ગયું છે. તું તારી જીભડી બંધ રાખ, નહીં તો તારું ડાચું છે ને પંચિંગ બેગ થઈ જશે. અરે પણ શું થયું? તું મને પૂછે છે? તું કઈ જાણતી જ નથી? હું કેવી રીતે જાણું? ઓલા રામુને પૂછું છું તો એને તો તાવ ચડી ગયો. બાપુજી તો ઘરમાં નથી અને તને પૂછું છું તો મારા પર ગુસ્સે થાય છે. મીરા સાથે મારા નહીં, બાપના લગ્ન થવાના છે. શું? મારું માન, હા. અરમાન, તું લગ્નનો વિચાર માંડી વાર. એ તો તું પણ મારી જેમ દુખી દુખી થઈ જશે. અરે પણ એ તો શક્ય નથી. મેં તો વચન આપી દીધું છે. આવ તો ભૂલ્યો. હા. મારી બેન તો કોઈકના પ્રેમમાં છે. એ કોઈ નથી, એ તો મારા હૃદયનો ટવકો છે. પણ એવું કઈક નામ તો હશે ને? હા, એનું નામ કહીશ ને તો પંચિંગ બેગને તો બે ટુકડા કરી દઈશ. જો હા. મારી બેન કોઈકના પ્રેમમાં હોય, કોઈક મારી બેનના પ્રેમમાં હોય તો એ મારા માટે આનંદની વાત છે. સાચે? બોલ બોલ, એ રાજકુંવરનું નામ બોલ. હા, વિવેક. રાખીશ, મારી રાખીશ, સાલા. મારી ભોળી ભાળી બેનને તે સાંસામાં લીધી છે. મારી રાખ. અરે પણ બાપુજીનો ગુસ્સો તો વિવેક પર શું કામ ઉતારે છે? બાપ 1 નંબરી છે ને તો વિવેક 10 નંબરી છે. તું વિવેકને જેવો સમજે છે ને તે તેવો નથી. હા, જમાલ ગોટાની 4 ગોળીઓ મેં ખાધી છે. હા, તું મને કહે છે ચીરી નાખ. અરે પણ જો તું મને કઈ ટાઈમ આપીશ ને તું તને પૂરેપૂર કરી દો પ્લીઝ. બોલ શું છે? હા, જો સાંભળ, યાદ કર ઓલા દિવસે તે જે ગોળીઓ ખાધેલી એનાથી તને કઈ ફરક પડ્યો તો? ના. નહીં ને? કેમ ખબર છે? કારણ કે હકીકતમાં વિવેક એ જમાલ ગોટાની ગોળીઓની બદલે એને છે ને તને પાચનની ગોળીઓ આપી હતી, જેનાથી તને કઈ ફરક નતો પડ્યો. અને જો એ બાપુજીનો ચમચો હોત ને તો એને તારા પર દયા ન ખાધી હોત. હવે તારે કઈ કેવું છે? અરે પણ હવે શું કામ મારે છે? હવે મને મારી જાત પર ગુસ્સો આવે છે. તો તને માર, પોતાની જાતને માર. આને શું કામ મારે છે? લક્ષ્મી બોન, હા, તમને કોઈ મળવા આવ્યું છે? એને બેસાડો, એને કે હું આવું છું હમણાં. હા, પણ પાછો ઝટ આવજો. હવે ખબર પડી ને? ખબર પડી. હું જાઉં? જા. તાટિયા ઊંચા લે. એ તારું નામ શું છે? છગન છટકેલ. એમાં હસવા જેવું શું છે? મને એમ કે તે કોઈ ટૂચકો કયો. તું કઈ પ્રયોગ કરી રહ્યો છે? દેખીતું જ છે. તાટિયા ઊંચા લે ને. અરે પણ આ શેનો પ્રયોગ છે? ધબ ધબ ધબાક. ધબ ધબ ધબાક એટલે શું? એટલે કે આમાં જમીનના ધબકારા ઝીલાય અને આપણને ખબર પડે કે જમીનમાં શું છે. પાણી કે પછી પૈસા. તાટિયા ઊંચા લે. અરે પણ મારા પગ નીચે શું છે? જે તારા નસીબમાં છે ને એ પાણા. ભલે હું બાળ વિધવા રહી પણ મારા નસીબ તારા કરતા વધારે ઉજળા છે. ના બને, હવે ના બને. ચાલ ચાલ ચાલ. મારા ખાતામાં 1 લાખ રૂપિયા છે. 1 લાખ? એ તારું નામ શું? જમકુ. કુમકુ? શું નામ છે? કુમકુ નહીં, જમકુ. આહાહાહાહાહા, તો એનાથી એ સરસ નામ જમકુ. એ જમકુ, મારી એક વાત માનીશ? કોઈને તારી આ મિલકત વિશે કંઈ જણાવતી નહીં, કારણ કે છે ને દિવાલોને પણ કાન હોય છે. એક વખત ઇન્કમ ટેક્સ વાળાને ખબર પડી ને એટલે તરત છાપો મારશે. અરે આજે તમે બધા મારી સામે હસો છો, પણ એક દિવસ એવો આવશે કે આમ હું હસીશ ને દુનિયા આખી મારી સામે ડોળા પાડીને જોયા કરશે. એ કઈ રીતે? આ બંગલામાં છે ને ક્યાંક કરોડોનો ખજાનો દટાયેલો છે. એક વખત એના ધબકારામાં છીલાયા એટલે પૈસાની રેલમ છે. અરે પણ ખજાનાને હૈયું હોય કે એના ધબકારા આમાં ઝીલાય? જો ખજાનાને હૈયું ન હોય પણ જ્યાં ખજાનો હોય ને ત્યાં નાગ હોય. હવે આ નાગ શ્વાસ લે એટલે એનું હૃદય ધબકે અને એ ધબકારા આમાં સંભળાય. છગન, તારી વાત એટલી રોમાંચક છે ને કે મારું હૈયું પણ ધબકવા લાગ્યું છે. હા, ખરેખર ધબકે છે. અરે તારી સાથે મારું હૈયું પણ ધબકવા લાગ્યું. સાચે? ધબ ધબ ધબાક. અરે આ ડોક્ટરી ક્યાંથી શરૂ કરી છગન? હજી ગયા અઠવાડિયે જ. હા, એટલે હજી સુધી કોઈ દર્દી મર્યો નથી?
એવું તે કઈ હોતું હશે? હજી ગયા અઠવાડિયે છે દર્દી આમ પરલોક સીધાવી ગયો એટલે મેં એનું ડેથ સર્ટિફિકેટ લખી આપ્યું તો સાલો ઊભો થઈને કહેવા લાગ્યો કે હજી મર્યો નથી, જીવે છે. અરે યાર, આજકાલ કોઈ ડોક્ટરોની વાત જ નથી માનતું જરા પણ નહીં. એ વેલ, એક મિનિટ એ- બંધ છગન. આવ જમકો બેસ અહીંયા બેસ. હવે બોલ. અરે હા, મેં સાંભળ્યું છે કે તે એરોબિક્સના ક્લાસ શરૂ કર્યા છે. તારો વિચાર શું છે? તને ગુરુ બનાવવી છે. તું એરોબિક્સ શીખીશ? કેમ? હું કેમ ન શીખું? જમકો તું વિધવા છે. અરે વિધવા છે તો શું થઈ ગયું? હા, આખો દિવસ ચાર દિવાલોની વચ્ચે બેસીને ભજન કીર્તન કર્યા કરવાનું. અરે યાર, તારા વિચાર તો એકદમ ક્રાંતિકારી છે. તો બોલ હવે હું ક્યારથી આવું? 1 તારીખથી ઠીક રહેશે. અચ્છા, તો તું મને તારી ટ્યુશન ફી પણ જણાવી દે. બેનપણી પાસેથી પૈસા લો ને તો મને પાપ લાગે. અરે મારા ખાતામાં 1 લાખ રૂપિયા છે. એ તારી પાસે રહેવા દે. અચ્છા, તો રહેવા દે. ચાલ, તું છે ને અઠવાડિયામાં 2 દિવસ મારા ઘરે આવજે, હું 2 દિવસ તારા ઘરે આવીશ. હા, પણ હું તારા ઘરે કેમ આવું? કરાટે શીખવા માટે. હું કરાટેના ક્લાસ લઉં છું ને એટલે. જમકુ, તું તો ગ્રેટ છે યાર. ઇટ વોઝ પિટલ. તમને ખબર છે અમારા વ્યાજના દર કેટલા ઊંચા છે? ઊંચા એટલે કેટલા ઊંચા છે? 40%. બસ 40%? એટલે તમને નીચા લાગ્યા? અરે સાહેબ, જ્યારે મારા શેઠને ખબર પડી ને કે તમે ગામ કરતા ઓછા વ્યાજે પૈસા આપો છો એટલે તરત એમણે મને તમારી પાસેથી 10,000 રૂપિયા લેવા મોકલી આપ્યો. પણ સાહેબ, હું એમ પૂછું કે તમારું કમિશન કેટલું? બસ 1%. 1%? તમે ધંધો કરો છો કે મસ્કરી કરો છો? અરે સાહેબ, આમ તમે કેટલા બધા શેઠિયાઓને દરવાજે ધા નાખીને અમારે માટે પૈસા ભેગા કરો અને તમને એમાંથી માત્ર 1% મળે, માત્ર 1%? અરે કહું છું સાહેબ, તમારા વ્યાજના દર વધારીને 50% કરી નાખો. એટલા બધા? શું કામ રેંજી પેંજી થાવ છો રણછોડભાઈ? શું કામ? આ જુઓ ને, હવે અમારા શેઠ બજારમાંથી બીજા શેઠિયાઓ પાસેથી 60% વ્યાજે તો પૈસા લે જ છે. હવે તમને 10% વધારે આપશે તો એમને તો ફાયદો જ રહે છે ને. શું નામ કહ્યું એમનું? કુબેર પુત્ર જ સમજી લો ને. નહીં, જ્યાં નામની ખબર ન હોય, પછી આપણને કંઈક જામીનની ખબર ન હોય તો પછી પૈસા કઈ રીતે અપાય? જો રણછોડભાઈ, અમારા કુબેર પુત્ર કરોડપતિ પિતાનું એકલૌતું સંતાન છે અને હમણાં એમના પિતા મરણ પથારીએ પડ્યા છે. એટલે મોટી ઉંમરના હશે. હા, વળી ડોક્ટરે કહી દીધું છે કે થોડા કલાક અને વધુમાં વધુ થોડા દિવસોમાં તો ઉકલી જ જશે. બોલો, હવે તમે અમને આપો છો પૈસા કે પછી હું જાઉં છું? નહીં, એક કામ કરો, આવતે અઠવાડિયે આવો ને પૈસા લઈ જાઓ. તો આમે ઉકલી જ જવાનો છે ને. એ પિંડા 1 2 3 4 5 6 7 8 8 9 હતા. 9મો ક્યાં ગયો? સજી અંદર આવો કે આનાથી વધુ હજી કેટલું અંદર આવવા માંગો તમે? તમારા મગજ સુધી. આવો બેસો. મગજ સુધી? મારે એ જાણવું છે કે તમારા મગજમાં એવું તો કયા રસાયણ ભર્યા છે કે તમે કાદવમાં હાથ નાખો છો અને સોનું કાઢો છો? રણછોડભાઈ, એના માટે તો દ્રષ્ટિ જોઈએ. પણ દ્રષ્ટિ તો મારી પાસે પણ છે. આને ડોળા કહેવાય. લો, પેંડો ખાઓ. તો શેની ખુશાલી? એ તો તમે આવ્યા છો એટલે કોઈ સારા સમાચાર જરૂર લઈને આવ્યા છો. અરે શેઠજી, સમાચાર તો એવા છે કે તમે ખાલી પેંડા નહીં, પેંડા સાથે ડબ્બો ખાવાનું પણ કહેશો. એ સમાચાર પછી. વાત એમ છે કે કુબેર પુત્ર છે, એને 10,000 વ્યાજે જોઈએ છે. ઓ, વ્યાજે જોઈએ છે. એને આપણા વ્યાજના દર તો ખબર છે ને? 50%. 50%? પૈસા પાછા નહીં આવે રણછોડભાઈ? નહીં, આવશે, કારણ કે 39 તમારા ને બાકીના મારા. 11% જરાક વધુ કહેવાય. હવે ચાલશે પણ મૂળ રકમ મૂડી આપણી પાછી ક્યારે આવશે? બાપ મરે પછી. બાપ મરે? બાપ ક્યારે મરશે? 1 મહિના પછી. 1 મહિના પછી? નહીં રણછોડભાઈ, એવું નહીં થાય. મારી બૈરી પણ મરી ગઈ હતી, મસાણ સુધી પહોંચી ગઈ હતી અને ત્યાંથી જીવતી થઈ અને પાછી આવીને 2 વર્ષ સુધી ટકી રહી. નહીં, એ તો સ્ત્રી હતી, આ તો પુરુષ છે. અચ્છા. અને ડોક્ટરે એડવાન્સમાં ડેથ સર્ટિફિકેટ પણ લખીને આપી દીધું છે. વાત કરો. અને ત્રીજું કે કુબેર પુત્ર છે ને કરારનામા ઉપર સહી કરવા પણ તૈયાર છે. ફર્સ્ટ ક્લાસ. ને બાપ જો ન મરે ને તો બાપનું કાસળ કાઢી નાખવા પણ તૈયાર છે. ખરો મરદનો બચ્ચો કહેવાય. હવે તો પેંડા ખવડાવો. હાલો, તમે ડબ્બા સુધી જ પહોંચ્યા છો. કરોડપતિ પોકેટ લે